ગુડ મોર્નિંગ બાળકો. ફરી એકવાર આપણે આવી ગયા છીએ કંઈક નવું શીખવા માટે. તો આજે પણ આપણે એક્સની કિંમત શોધવાની છે. એક આપણને સમીકરણ આપેલું છે, બરાબર? તે જ રીતે આપણે તેનું જવાબ શોધવાનો છે અને એક્સની કિંમત મેળવવાની છે, બરાબર? તો ચલો, પ્રશ્ન કઈ રીતનો છે તે આપણે સૌપ્રથમ તો જાણી લઈએ. તો અહીં સમીકરણમાંથી એક્સની કિંમત મેળવો, બરાબર બાળકો? આપણે એક્સની કિંમત શોધવાની છે, કેટલી આવે, બરાબર? તો અહીં સૌપ્રથમ તો આપણે પ્રશ્ન જોઈ લઈએ. તો આ રીતનો છે. અહીં આપેલો છે પ્રશ્ન: વર્ગમૂળમાં x વત્તા 36 બરાબર 9, બરાબર? આ જ સમીકરણમાં આપણે એક્સની કિંમત શોધવાની છે, બરાબર? વર્ગમૂળમાં આપેલું છે, આ વર્ગમૂળ કહેવાય. વર્ગમૂળ આપેલા છે એક્સ વત્તા 36 બરાબર સામેની બાજુ 9. તો આપણે દાખલાની શરૂઆત કરીએ સૌપ્રથમ તો અહીં આપણે વર્ગમૂળમાં એક્સ વત્તા 36 બરાબર 9. તો હવે નેક્સ્ટ સ્ટેપ લઈએ આગળ આપણે. તો અહીં આપણે સૌપ્રથમ તો અલગ અલગ કરી દઈશું, જેથી આપણને ગણવામાં આસાની રહે, બરાબર બાળકો? તો અહીં આયા વર્ગમૂળમાં એક્સ વત્તા વર્ગમૂળમાં 36 બરાબર 9. હવે બાળકો આપણે શું કરવાનું છે કે બરાબરની આ બાજુનો વર્ગ કરવાનો છે, જે જેટલી સંખ્યા છે એટલી, અને સામેની બાજુ જેટલી સંખ્યા છે એ સંખ્યાનો આપણે વર્ગ કરવાનો છે, બરાબર બાળકો? તો અહીં જોઈ લઈએ. તો અહીં વર્ગ કરવાથી અહીંયા સંખ્યા થશે વર્ગમૂળમાં એક્સ કાઉન્સ પૂર્વનો વર્ગ વત્તા અહીંયા 36નો વર્ગ કરવાનો, બરાબર બાળકો? એ જ રીતે બરાબરની સામેની બાજુ 9નો વર્ગ થશે, આપણે જોઈ શકીએ છીએ. હવે આ અને વર્ગમૂળ અને આ સંખ્યા ઉડી ગઈ, બરાબર? હવે આ અને આ સંખ્યા ઉડી ગઈ, તો અહીં 36 વધે, સામેની બાજુ 9 ગુણ્યા 9 આવશે, બરાબર? હવે બીજું એક નેક્સ્ટ સ્ટેપ, તો અહીં આવશે એક્સ વત્તા 36 બરાબર 9 આ બંનેનું ગુણાય એટલે 81 થાય. કેટલા થાય બાળકો? 81 થાય. હવે આપણે શું કરવાનું છે? બરાબરની આ બાજુ સંખ્યા હોય, જે પેલી બાજુ જાય તો સરવાળો હોય તો ઓછાકાર થઈ જાય, તેની વિરુદ્ધ થઈ જાય, બરાબરની પેલી સાઈડ જાય તો, બરાબર? અહીં માઇનસમાં હોય તો સામેની બાજુ જાય તો પ્લસમાં થઈ જાય. જો કોઈ સંખ્યા અહીંયા ગુણાકારમાં આપેલી હોય તો સામેની બાજુ જાય તો તે સંખ્યા ભાગાકારમાં થઈ જાય, અને જો સંખ્યા આ બાજુ ભાગાકારમાં આપેલી હોય તો તે જ સંખ્યા બરાબરની પેલી સાઈડ જાય તો ગુણાકારમાં થઈ જાય, બરાબર? તો આપણે તેની વિરુદ્ધ સંખ્યા થાય માટે અહીં એક્સ બરાબર, તો અહીં 81 અને આ સંખ્યા આ બાજુ આવશે, પણ કેવી છે? પ્લસ, તો આ બાજુ આવશે માઇનસ, તો ઓછા 36 થઈ ગયા. માટે અહીં એક્સ બરાબર 81 ઓછા 36 બરાબર કેટલો જવાબ આવે? તો આપણને મળશે એક્સ બરાબર 45, બરાબર? તો આ આપણો સંપૂર્ણપણે દાખલો સાચો ગણાય અને એક્સની કિંમત આપણને મળી 45. કેટલી મળી બાળકો? 45. તો આપણો દાખલો સાચો છે. આટલું જ સરળતાપૂર્વક ગણીએ અને દરેક દાખલા જે રકમ આપેલી હોય તેને છૂટા પાડીએ તો જ દાખલો એકદમ સરળ રીતે ગણવામાં મદદરૂપ થાય અને આપણે એટલું ઇઝી પણ પડે, બરાબર? અને ખાસ ધ્યાન રાખવાની કે બરાબરની આ બાજુ કઈ સંખ્યા છે તે બરાબર પેલી સાઈડ જાય તો સંખ્યા પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. સંખ્યા વિરુદ્ધમાં સામેની બાજુ લખવામાં આવે, એટલું ધ્યાન રાખવાનું. અહીં આપણને એક્સ બરાબર 45 મળે. તો આવી જ રીતે સરળ દાખલો શીખવો હોય તો મારી ચેનલને ફોલો કરજો અને તેને લાઈક આપજો, અને આ વિડીયો જરૂર ગમે હોય તો જરૂરથી તેને લાઈક આપજો. ફરી એકવાર મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા.